વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ. આપણે કોષ વિભાજનમાં આજે આગળ વધીએ. આંતર અવસ્થા જે કોષનો તબક્કો છે, બરાબર છે, તો એના અભ્યાસમાં આપણે આગળ વધવાનું છે. તો મિત્રો, આંતર અવસ્થા છે. આંતર અવસ્થા એટલે આપણે ગયા પ્રસ્તાવના લેક્ચરમાં એવી વાત કરી કે કોષ જ્યારે વિભાજન પામે ત્યારે કોષ ઉત્પન્ન થાય છે. નવો કોષ, દાખલા તરીકે આ કોષનું વિભાજન થઈ અને આ બે નવા કોષો ઉત્પન્ન થયા, તો ઉત્પન્ન થયેલો કોષ છે એ સીધો સર્વપ્રથમ આંતર અવસ્થામાં દાખલ થાય. આંતર અવસ્થામાં દાખલ થાય તો એ આંતર અવસ્થા દરમિયાન કયા કયા કોષની અંદર ફેરફારો થાય છે, બરાબર, એ આપણે જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. આંતર અવસ્થા. તો આંતર અવસ્થા છે અને અભ્યાસની સરળતા ખાતર મિત્રો 3 પેટા તબક્કામાં વહેંચવામાં આવે છે. ગઈકાલે આપણે જોઈ ગયા કે G1 અવસ્થા, S અવસ્થા અને G2 અવસ્થા. તો એનો જે પ્રથમ તબક્કો છે G1 તબક્કો, જેને ગેપ 1 ફેઝ અથવા ગેપ 1 અવસ્થા તબક્કો કહેવામાં આવે છે. તો આ ગેપ 1 અવસ્થા છે તો એ પ્રારંભિક તબક્કો છે. પ્રારંભિક એટલે શરૂઆતનો તબક્કો છે. આંતર અવસ્થા છે એમાં G1, S અને G2 આવા 3 તબક્કા છે. તો એનો પ્રથમ તબક્કો છે G1. હવે G1 તબક્કો છે, આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે આ એક કોષ ચક્ર છે. હવે કોષ ચક્રમાં અહીંથી જોઈ શકો છો આ G1 તબક્કો દર્શાવ્યો છે, આ S તબક્કો છે, આ G2 તબક્કો છે. એટલે અહીંયાથી શરૂઆત કરી અને અહીંયા સુધી G1, S અને G2 પૂર્ણ થાય ત્યાં સુધીનો આ જે સમયગાળો છે એને મિત્રો કહીશું આપણે આંતર અવસ્થા. હા, આંતર અવસ્થા પૂર્ણ થાય, આ કોષ વૃદ્ધિ પામીને આંતર અવસ્થામાં મોટા કદનો બની જાય પછી એનું પાછું વિભાજન થાય છે. હા, તો અહીંથી જોઈ શકો છો આ વિભાજન તબક્કો છે. તો કોષના જીવન ચક્રનો મોટા ભાગનો સમય આંતર અવસ્થામાં ગાળે અને થોડો સમય છે એ વિભાજન અવસ્થામાં ગાળે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અહીંથી કે ભાઈ આ G1 તબક્કો અહીંથી શરૂ થાય છે. તો G1 તબક્કો એની પહેલા શું છે? G1 ની પહેલા છે આગળનું વિભાજન અને G1 પછી છે S તબક્કો. તો આગળનું વિભાજન અને S તબક્કો ઈ બંને વચ્ચેની જે સ્થિતિ છે આટલી, બરાબર, એને કહેવામાં આવે છે G1 તબક્કો. તો લખ્યું છે વાક્ય કે આગળનું વિભાજન અને S તબક્કા વચ્ચેના સમયગાળાને, આગળનું વિભાજન અને S તબક્કા વચ્ચેના સમયગાળાને G1 તબક્કો કહેવામાં આવે છે. અચ્છા, આ દરમિયાન કોષ જ્યારે જીવનમાં પહોંચે ત્યારે કોષના દ્રવ્યો બેવડાય. કોષના દ્રવ્યો બેવડાય એટલે આપણે એવી વાત કરી કે કોષની અંગિકાઓ છે એની સંખ્યા વધે, અંગિકાઓ કદમાં મોટી બને, કોષ છે એની અંદરનું જે પ્રવાહી જીવરસ છે, કોષરસ છે, એની વૃદ્ધિ થાય. એટલે ઓલ ઓવર ટૂંકમાં કોષ છે એ મોટો બને, બધા દ્રવ્યો છે એ વૃદ્ધિ પામે, વધે, એટલે કોષના દ્રવ્યો બેવડાય. કોષની વૃદ્ધિ થાય છે. કોષની વૃદ્ધિ અહીંયા જોઈ શકો છો મિત્રો કે ભાઈ જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે શરૂઆતમાં કોષ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આ નાના કદનો છે. આ વિભાજન થઈ ગયું, કોષ નાના કદનો છે. હવે આ કોષ વૃદ્ધિ પામીને મોટો બને છે. એટલા માટે આ તબક્કાને મિત્રો વૃદ્ધિનો તબક્કો પણ કહેવામાં આવે છે. કોષની વૃદ્ધિ થાય છે, કોષ કદમાં મોટો બને છે, એટલે આને વૃદ્ધિનો તબક્કો પણ કહેવામાં આવે છે. તો આંતર અવસ્થાનો કયો તબક્કો વૃદ્ધિનો તબક્કો છે? તો મિત્રો જવાબ આવશે G1 તબક્કો. પછી જૈવ સંશ્લેષણની ક્રિયાઓ થાય છે. હમણાં જ આપણે વાત કરી જૈવ સંશ્લેષણની ક્રિયાઓ થાય. હવે કોષ નાના કદનો હોય તેમાં બધા જૈવિક દ્રવ્યો, જૈવિક ઘટકો ઓછા હોય અને કોષ મોટો બને એટલે સ્વાભાવિક છે કે આ નાના કોષ કરતા મોટા કોષની અંદર બધા જૈવિક અણુઓ, જૈવિક દ્રવ્યો બધા વધારે માત્રામાં હશે, બરાબર. તો જૈવિક
સંશ્લેષણની ક્રિયાઓ થાય છે. દાખલા તરીકે પ્રોટીન છે નવા બને, ઉત્સેચકો નવા બને, અંતઃસ્ત્રાવો બને, બરાબર છે. એટલે બધા દ્રવ્યો છે કોષમાં વધે છે, બધી અંગિકાઓ મોટી થાય છે, સંખ્યા વધે છે. આ કોષરસ પટલ હોય, કોષરસ પટલ વૃદ્ધિ પામે, સ્પ્રેડ થાય, બરાબર. એટલે કોષ છે એ મોટો બને છે. પછી ડીએનએ ના સ્વયંજનન માટેના ઉત્સેચકો બને, કેટલાક પ્રોટીન બને તથા આરએનએ નું સંશ્લેષણ થાય છે. મિત્રો અગત્યનો પોઈન્ટ છે. ડીએનએ નું સંશ્લેષણ, કોષ જ્યારે મોટો થાય ત્યારે સ્વાભાવિક છે ડીએનએ નું સંશ્લેષણ થાય, પણ ડીએનએ નું સંશ્લેષણ છે એ મિત્રો એસ તબક્કામાં થાય છે, સિન્થેસિસ અવસ્થામાં. સિન્થેસિસ એટલે સંશ્લેષણ, એ એસ તબક્કામાં થાય. ડીએનએ નું સંશ્લેષણ એસ તબક્કામાં થાય, પણ ડીએનએ સંશ્લેષણ માટેની તૈયારી છે એ જીવન તબક્કામાં થાય. એટલે ડીએનએ સ્વયંજનન કે સંશ્લેષણ થવા માટેના જે ઉત્સેચકોની જરૂર હોય, પ્રોટીનની જરૂર હોય, બરાબર છે, પછી આરએનએ છે, તો આવા બધા ઘટકોનું સંશ્લેષણ જીવન તબક્કાની અંદર છે એ થાય છે, બરાબર. પણ ડીએનએ નું સ્વયંજનન આ જીવન તબક્કામાં થતું નથી. ડીએનએ નું સ્વયંજનન થશે સિન્થેસિસ એટલે કે એસ તબક્કાની અંદર. હા, તો મિત્રો હવે બીજા તબક્કાની અંદર આપણે પ્રવેશ કરીએ, એસ તબક્કો, જેને સિન્થેસિસ અથવા સંશ્લેષણનો તબક્કો કહેવામાં આવે છે. હા, તો પહેલો જ પોઈન્ટ છે અગત્યનું. આમાં મુખ્ય કાર્ય મિત્રો સિન્થેસિસ માના સંશ્લેષણ. તો કોના સંશ્લેષણની મુખ્ય વાત છે? તો કે ડીએનએ, જનીન દ્રવ્ય. તો ડીએનએ નું સ્વયં જનન થાય. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ, ડીએનએ નું સ્વયં જનન થાય છે. પરિણામે રંગસૂત્ર બેવડાય. હવે રંગસૂત્ર બેવડાય એટલે કે દરેક રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ છૂટી પડવી એટલે શું? હવે ધ્યાનથી સાંભળો મિત્રો. હવે આકૃતિની અંદર આ એક રંગસૂત્ર છે, અહીંથી આ એક રંગસૂત્ર છે, બરાબર. આ એક રંગસૂત્રિકા છે. હવે જ્યારે એમાં જનીન દ્રવ્ય બેવડાય, સંશ્લેષણ થાય, ત્યારે આ એક રંગસૂત્રિકા છે સળંગ, એમાંથી જોઈ શકો છો એક રંગસૂત્રિકા આ બાજુ આવી રીતે, પછી આ સેન્ટ્રોમિયર છે અને આ બીજી રંગસૂત્રિકા, એટલે ડબલ રંગસૂત્ર થઈ ગયું. એટલે આ ઘટનાને રંગસૂત્ર બેવડાયું એમ કહેવાય. પણ રંગસૂત્ર બેવડાય એટલે રંગસૂત્ર પર જે ડીએનએ હોય, અહીંયા આકૃતિની અંદર આ રેડ કલર થી જે દર્શાવ્યું છે, રંગસૂત્રની અંદર આ રેડ કલરનો જે ભાગ છે એ ડીએનએ દર્શાવે છે, જેને આપણે જનીન દ્રવ્ય કહીએ છીએ. તો જે જનીન દ્રવ્ય છે, હવે માનો એકલ સૂત્ર હતું ત્યારે એમાં જે જનીન દ્રવ્ય હતું, તો હવે આ એકલ સૂત્રિકા છે એ દ્વિસૂત્રીય અવસ્થામાં ફેરવાઈ ગઈ, બરાબર. તો સ્વાભાવિક છે કે જનીન દ્રવ્ય છે હતું એના કરતા બમણું થઈ ગયું. એકલ સૂત્રિકામાં જે રંગસૂત્ર હતું, જનીન દ્રવ્ય હતું, એ જનીન દ્રવ્ય હવે કેવું થઈ ગયું? બમણું થઈ ગયું. કારણ કે રંગસૂત્રિકા એક હતી, એમાંથી રંગસૂત્રિકા છે એ બે થઈ ગઈ. એટલે આને રંગસૂત્ર બેવડાવવાની ક્રિયા કહેવાય. એટલે દરેક રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ છૂટી પડે. બે રંગસૂત્રિકાઓ જે ભેગી હોય છે, ચોટેલી હોય છે, અલગ જોઈ શકાતી નથી, પણ ડીએનએ નું સ્વયંજનન થાય એટલે બંને રંગસૂત્રિકાઓ છૂટી પડે, સેપરેટ પડે, અને સંપૂર્ણ એક આખા રંગસૂત્ર તરીકે આપણે એને જોઈ શકીએ. પછીનું વાક્ય છે, જો શરૂઆતમાં જનીન દ્રવ્ય, હવે ખાસ ધ્યાનથી સમજજો, જો શરૂઆતમાં જનીન દ્રવ્ય 2C હોય તો અંતમાં 4C થાય. અહીંયા લખ્યું છે 2C અને એમાંથી 4C થાય. અગત્યનું છે મિત્રો, 2C માંથી 4C જનીન દ્રવ્ય થવું એટલે શું? અહીંયા C નો મતલબ તમારે કરવાનો છે ક્રોમેટિડ. ક્રોમેટિડ, ક્રોમેટિડ એટલે જનીન દ્રવ્ય, બરાબર છે. ડીએનએ જે જનીન દ્રવ્ય કહીએ છે. હવે 2C હોય, 2C માંથી 4C થાય એટલે એનો મતલબ એવો કે 2 માંથી 4 એટલે બમણું થયું, બરાબર. હવે માની લો કે હું એમ કહું કે શરૂઆતમાં 4C છે, તો એનું બમણું એટલે અંતમાં 8C થાય. અને જો 8C હોય તો 16C. ટૂંકમાં
જનીન દ્રવ્ય હોય એના કરતા બમણું થાય. એટલે આપણે એમ કહીએ કે ભાઈ જો શરૂઆતમાં રંગસૂત્ર દ્રવ્ય 2C, ક્રોમેટેડ એટલે અહીંયા જનીન દ્રવ્ય રંગસૂત્ર દ્રવ્ય એ 2C હોય તો 4C થાય, એટલે બેવડાઈ ગયું. હા, રંગસૂત્ર દ્રવ્ય બેવડાઈ ગયું એનો મતલબ એવો થયો મિત્રો કે ભાઈ જનીન દ્રવ્ય છે, ડીએનએ છે, એ હતું એના કરતા બમણું થઈ ગયું, એટલે ડીએનએ સંશ્લેષણ પામ્યું. ડીએનએ સ્વયં જનનની ક્રિયા થઈ અથવા તો ડીએનએ બેવડાવવાની ક્રિયા થઈ. તો બહુ અગત્યનો તબક્કો છે એસ તબક્કો, સિન્થેસિસ, જેને સંશ્લેષણ અવસ્થા કહેવામાં આવે છે. એમાં કોનું સ્વયં જનન મુખ્યત્વે થાય છે મિત્રો? ઓકે, ડીએનએ નું. ઓકે, બીજો તબક્કો. હવે આ એસ તબક્કો આપણે પૂર્ણ કર્યો. ડીએનએ નું સંશ્લેષણ, મુખ્યત્વે ડીએનએ નું સંશ્લેષણ થાય. હવે આપણે એવા G2 તબક્કામાં. તો જાણો છો આંતર અવસ્થાનો પહેલો તબક્કો જીવન છે, બીજો તબક્કો છે એસ તબક્કો, જેને સિન્થેસિસ અવસ્થા કહીએ છીએ. તો હવે આપણે આંતર અવસ્થાના અંતિમ તબક્કામાં અહીંયા પહોંચ્યા, G2 માં. બરાબર? તો G2 અવસ્થા, જેને આપણે કહીશું ગેપ 2 ફેઝ, અંતિમ તબક્કો છે. હવે અંતિમ તબક્કાની અંદર શું થશે? કેટલાક પ્રોટીન, આ ટ્યુબ્યુલિન જેવા પ્રોટીન છે, બરાબર છે, એમનું નિર્માણ થશે. એનાથી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય, પરંતુ કોષની વૃદ્ધિ હજી ચાલુ રહે છે. આ દરમિયાનમાં G2 અવસ્થા છે છતાંય કોષ જે કદમાં વધવાની ક્રિયા છે એ તો હજી ચાલુ જ રહેશે. તો ટ્યુબ્યુલિન જેવા પ્રોટીનનું નિર્માણ થશે, સૂક્ષ્મ નલિકાનું નિર્માણ થાય, કોષની વૃદ્ધિ G2 તબક્કામાં પણ હજી ચાલુ રહે છે. હા, મુખ્યત્વે વૃદ્ધિનો તબક્કો કયો? તો કે G1, પણ છતાંય G2 અવસ્થામાં કોષની વૃદ્ધિ તો હજુ ચાલુ છે જ. હિસ્ટોન જેવા પ્રોટીનનું પણ સંશ્લેષણ થાય છે. હિસ્ટોન પ્રોટીનનો એક પ્રકાર છે, તો એ G2 અવસ્થાની અંદર સંશ્લેષણ થાય. ત્યારબાદ હવે પછીનું કોષ વિભાજન શરૂ થાય છે. તો મિત્રો, આ જીવન અવસ્થા, સિન્થેસિસ અવસ્થા, G2 અવસ્થા. તો G2 અવસ્થાની અંદર ખાસ પ્રોટીનનું સંશ્લેષણ થાય, સૂક્ષ્મ નલિકાઓ બને, કોષની વૃદ્ધિ છે ચાલુ રહે છે. તો આ દરમિયાન જે G2 અવસ્થા પૂર્ણ થશે, તો હવે તમે જોઈ શકો છો G2 અવસ્થા પૂર્ણ થાય એટલે મિત્રો અહીંયા પહોંચી ગયો કોષ. અહીંયાથી બરાબર આટલી મંજિલ કોષની પૂરી થઈ ગઈ, અવસ્થા પૂરી થઈ ગઈ, મતલબ કે આંતર અવસ્થા પૂર્ણ થઈ. હવે આંતર અવસ્થા પૂર્ણ થશે એટલે હવે કોષ છે એ વિભાજન અવસ્થામાં જશે. પણ આપણે એક અવસ્થા પહેલા જોઈ લઈએ કે ભાઈ વિરામી અવસ્થા છે, બરાબર? વિરામી અવસ્થા એટલે શું? આપણે વિભાજનનો જે તબક્કો છે, બરાબર, કોષ વિભાજન એમ તબક્કો, એના વિશે થોડીક માહિતી પછી મેળવી અને એના જે પ્રકાર છે, બરાબર, પેટા પ્રકારો, વિભાજન કઈ રીતે થાય છે, એ મિત્રો સમગ્ર ક્વેશ્ચનને આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર રાખવાના છીએ. તો પહેલા વિરામી અવસ્થા કોને કહેવાય આ સમજી લઈએ, બરાબર? તો ધ્યાનથી સાંભળજો. પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી. કેટલાક કોષો, બરાબર છે, વિભાજન પામતા નથી. જરૂરી નથી કે મિત્રો બધા જ કોષો સતત વિભાજન પામ્યા જ કરે. તો પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી. હવે દાખલા તરીકે ઉદાહરણ આપીએ, હૃદયના કોષો. હવે જ્યાં સુધી મિત્રો કોઈ પણ કોષ હોય, હવે તમે જાણો છો આ એક કોષ છે, એમાંથી વિભાજન પામ્યા, બે નવા કોષો બન્યા. હવે આ બંને કોષો શું કરશે જાણો છો? વૃદ્ધિ પામી, વિકાસ પામી, મોટા બનશે. પુખ્ત થશે એટલે એનું પણ વિભાજન થઈ અને નાના કોષો બનવાના. આ કોષ શું કરશે? તો કે એ બધા પણ વૃદ્ધિ પામીને મોટા બનશે અને એમાંથી નવા કોષો બનવાના. ચાલો, આ ક્રિયા સતત ચાલ્યા કરે, કોષોની સંખ્યા વધ્યા કરે. હા, વૃદ્ધિ વિકાસ માટે કોષોની સંખ્યા વધવી જરૂરી છે. હા, પણ તમે એ પણ જાણો છો કે કોષોમાંથી જ્યારે પેશી કે અંગ આ બધા બનાવવાના હોય, આ બધા અંગો પેશીનું નિર્માણ કરવાનું હોય, ત્યારે કોષ છે વિભાજન ક્ષમતા ગુમાવે તો જ એ પેશીનું નિર્માણ કરી શકે.
તો કોષ વિભાજનની ક્રિયા ગુમાવે એટલે કોષ છે એ વિશ્રામી અવસ્થાની અંદર આવે એ સમયે કોષ છે એ પેશીનું નિર્માણ કરી શકે. જો કોષ વિભાજન પામવાનો ગુણધર્મ ગુમાવે જ નહીં, વિભાજન સતત પામવાનું ચાલુ રાખે, તો એ કોષ નવી પેશીનું સર્જન કરી શકે નહીં. હા, હૃદયના કોષો, બરાબર. તો હૃદયના કોષો છે તો એ હૃદય સ્નાયુ પેશીના બનેલા છે. આ સ્નાયુ પેશી છે એના કોષો ક્યારે વિભાજન પામતા નથી, બરાબર. તો આ કોષો છે વિરામી અવસ્થાના કોષો કહેવામાં આવે છે. હા, કેટલાક કોષો ક્યારેક જ વિભાજન પામે છે, બરાબર. કેટલાક કોષો ક્યારેક જ વિભાજન પામે છે. તો એનો અર્થ એવો થાય, દાખલા તરીકે ક્ષતિગ્રસ્ત અથવા મૃત કોષોના નુકસાનને કારણે બદલવાના હોય. હવે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના સ્થાને બદલવાના હોય એટલે શું, બરાબર. ક્ષતિગ્રસ્ત, હવે દાખલા તરીકે સમજો કોઈ શરીર ઉપર આપણને ઘા વાગે કે ઈજા થાય. અહીંયા આકૃતિમાં સમજીએ આપણે. હાથ હોય, હવે હાથના કોઈ ભાગ ઉપર માનો કે આ સ્થાને કોઈ આપણને ઈજા થાય છે, આટલો ઊંડો ઘા પડી જાય છે. હવે એ ભાગની અંદર અહીંથી આટલો વિસ્તાર જે પેલા હતો, આટલો ઘા વાગે છે, અહીંથી આટલી જે પેશીઓ છે એ આ સ્થાનેથી આટલા કોષો છે દૂર થાય છે ઈજાને કારણે. તો આટલી જગ્યા છે એ ખાલી પડી જાય છે. હા, તો ઈજા સમયે હવે થાય છે શું, જે ઘા વાગ્યો છે એની આસપાસના જે કોષો છે અહીંયા, એ કોષો છે પેશીના કોષો. વિભાજન ન પામતો હોય, પેશીના કોષો વિભાજન પામે નહીં, પણ ઈ કોષો વિભાજન પામવાનું ચાલુ કરે. કેમ? કારણ કે ઈ ખાડાને પૂરવા માટે, ઘાને પૂરવા માટે હવે ઈ કોષનું વિભાજન થવું પડશે. એટલે કોષો વિભાજનશીલ બને, કોષો વિભાજન પામી અને એક સમય એવો આવે કે ઈ ખાડો છે એ કોષોથી ભરાઈ જાય. આપણે સાદી ભાષામાં મિત્રો એને કહીએ છીએ ઘા રૂઝાવો. ઘા રૂઝાવો, ખાડો પડ્યો હોય, ઘા આપણને વાગ્યો હોય, થોડો સમય થાય એટલે એ ભાગ ઉપર પાછા કોષો આવી જાય, નવી ચામડી આવી જાય છે, બરાબર. તો હકીકતે એ કઈ ક્રિયા થઈ, ક્ષતિગ્રસ્ત કે ઈજાગ્રસ્ત ભાગમાં કોષો પુરાવાની ક્રિયા થઈ. વાસ્તવિક રીતે એ કોષો પેશીના છે, વિભાજન પામતા ન હોય, બરાબર. પણ કોષો નાશ પામ્યા, મૃત થઈ ગયા, ક્ષતિગ્રસ્ત થયા, તો એ શરીરને નુકસાન થયું, પેશીને નુકસાન થયું. તો એને કારણે કોષોને બદલવાના હોય અથવા તો એના સ્થાને નવા કોષો લાવવાના હોય, ઘાને બુરવાનો હોય, તો એ સમયે બરાબર આ કોષો વિભાજન પામે છે ક્યારેક જ. અચ્છા, નેક્સ્ટ પોઈન્ટ છે આવા કોષો કે જે વિભાજન પામતા નથી. હવે જે કોષો વિભાજન નથી પામતા, જે પેશી બનાવવા માટે વપરાય છે, હૃદયના કોષો દાખલા તરીકે છે, સ્થાયી બની ગયા છે, હવે એ કોષો વિભાજન નથી પામતા. તો વિભાજન નથી પામતા એ કોષો G1 અવસ્થામાંથી સિન્થેસિસ અવસ્થામાં G2 અવસ્થામાં નહીં જતા સીધા જ બરાબર છે વિભાજન પામતા નથી, પરંતુ G1 માંથી નીકળી અને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે. એ કોષની વિરામી અવસ્થા કહેવાય છે, એને G0 કહેવામાં આવે છે. વિરામી અવસ્થા, વિરામી અવસ્થા એટલે કોષની કઈ અવસ્થા? G0 અવસ્થા. આ દરમિયાન કોષો વિભાજન પામતા નથી, પણ પેશી બનાવે, પેશીમાંથી અંગો બનાવે, બરાબર. એટલે કોષો છે, આ વાક્ય લખ્યું છે કે ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે. ચયાપચયની દ્રષ્ટિએ કોષો સક્રિય હોય છે, પરંતુ માત્ર વિભાજન નથી થતું. જો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય ન હોય તો કોષોમાંથી પેશી કે અંગો બને જ નહીં અને એના કાર્ય ન થાય, બરાબર છે. તો ટૂંકમાં વિરામી અવસ્થા એટલે કેટલાક કોષો વિભાજન ન પામતા G1 અવસ્થામાંથી સીધા G0 અવસ્થામાં પહોંચી જાય છે, બરાબર છે. આ કોષની અવસ્થાને વિશ્રામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન કોષો ચયાપચયની રીતે સક્રિય હોય છે, પરંતુ કોષનું વિભાજન થતું નથી.
તો આ ટૂંકનો આંતર અવસ્થાની પૂર્ણ થઈ જીવન અવસ્થા, એસ તબક્કો અને ત્યારબાદ G2 અવસ્થા, વિરામી અવસ્થા વિશે જોઈ ગયા. મિત્રો હવે અહીંયાથી જો કયો તબક્કો આવે છે તો કે વિભાજનનો તબક્કો. હા, તો હવે જાણો છો કોષના વિભાજન માટે એમ તબક્કો, જેને આપણે મિટોસિસ કહીશું. હવે મિટોસિસ છે એ પણ બે તબક્કામાં થતી ક્રિયા. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, પછી કોષ રસનું વિભાજન થાય. ગઈકાલે આપણે જોઈ ગયા, બરાબર. તો સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું કોષ કેન્દ્રના વિભાજનનો અને ત્યારબાદ કોષ રસ વિભાજન. હવે અગત્યની વાત છે મિત્રો, કોષ કેન્દ્રનું વિભાજન છે તો કોષ કેન્દ્રનું વિભાજન પણ બે રીતે થાય છે. હા, એક સમભાજન અને બીજું અર્ધીકરણ, જેને આપણે સમવિભાજન અથવા અર્ધીકરણ એવા પ્રચલિત શબ્દોથી આપણે ઓળખીએ છીએ. સમવિભાજન અથવા એને સમસૂત્રણ પણ કહેવાય અને સમસૂત્રી ભાજન પણ કહેવાય. આ બધા પર્યાય શબ્દો બાયોલોજીમાં વપરાય છે. પછી બીજો છે અર્ધીકરણ અથવા અર્ધસૂત્રણ અથવા અર્ધસૂત્રી ભાજન. ઓકે, હવે પહેલા તો આપણે એ સમજીએ કે ભાઈ સમવિભાજન કોને કહેવાય અને અર્ધીકરણ કોને કહેવાય. બહુ ધ્યાનથી મિત્રો સમજવાનું છે આ ટોપિક, બરાબર છે. અને આગળના ઘણા પ્રશ્નોને MCQ ઉપર આનો આધાર રહે છે, એટલે બહુ અગત્યનો ટોપિક બરાબર મગજમાં ક્લિયર કરવો પડશે. સમવિભાજન કોને કહેવાય, અર્ધીકરણ કોને કહેવાય? તો પહેલા આપણે વાત કરીએ સમવિભાજનની. તો મિત્રો અહીંયા એક આકૃતિમાં એક કોષ દર્શાવ્યો છે, પિતૃકોષ. જોઈ શકો છો, આ પિતૃકોષ છે. હવે એ પિતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 46 દર્શાવેલી છે. માનવના કોષની વાત કરીએ, માનવની અંદર દરેક કોષની અંદર, દૈહિક કોષની અંદર 46 રંગસૂત્ર હોય. હવે આ કોષનું વિભાજન થાય અને એમાંથી બે કોષો બને. આ વિભાજનની ક્રિયા છે. આ વિભાજન થયું એટલે એકમાંથી બે કોષોનું સર્જન થયું. આ પિતૃકોષ છે અને આ બાળકોષો છે. હવે જોઈ શકો છો કે વિભાજન પામતો જે કોષ છે એમાં રંગસૂત્રની સંખ્યા 46 છે અને વિભાજન પામ્યા પછી જે બે નવા બાળકોષો બને છે એમાંય તે રંગસૂત્રની સંખ્યા 46 છે. તો પિતૃકોષમાં રંગસૂત્ર જેટલા છે એટલા જ બાળકોષોમાં આવ્યા, એટલા ને એટલા જ નિર્માણ થયા કે નહીં, બરાબર. તો આ પ્રકારના વિભાજનને સમવિભાજન કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, પિતૃકોષનું વિભાજન થતા નવા ઉત્પન્ન થતા બાળકોષોમાં જો રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ જેટલી જ જળવાય તો આવા પ્રકારના વિભાજનને સમવિભાજન કહેવામાં આવે છે. એટલે અહીંયા ટૂંકમાં લખ્યું છે કે રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ જેટલી જ જળવાય છે. ઉદાહરણ લેવું હોય તો કયા કોષો? તો કે દૈહિક કોષો, બરાબર. દૈહિક કોષો જે શરીરની રચના કરતા કોષો હોય, જઠરના કોષો, જીભના કોષો, ગાલના કોષો, આંતરડાના કોષો, શરીરના કોઈ પણ ભાગના કોષોનું અવલોકન કરવામાં આવે માનવની અંદર તો બધા કોષની અંદર 46 રંગસૂત્ર હોય છે. તો એ શરીરના અંગો બનાવતા આ બધા જે કોષો એ દૈહિક કોષો કહેવામાં આવે છે. હવે અહીં જોઈ શકો છો આ એક જ વખત વિભાજન થાય. વિભાજન છે એક વખત વિભાજન થાય. એક વખત મતલબ એક તબક્કામાં. આ શબ્દ બધો બેટર છે. વિભાજન એક તબક્કામાં થાય. એક તબક્કામાં એટલે આ 46 છે, વિભાજન છે એ થઈ ગયું અને એકમાંથી બે કોષો બની ગયા. તો એક જ વખત વિભાજન થવાથી બે કોષો બની જાય છે. ઓકે, હવે આપણે વાત કરવાના છીએ અર્ધીકરણ. હવે પહેલા તો અહીંયા જુઓ, અર્ધીકરણ પામતો કોષ છે 46 રંગસૂત્ર છે, દ્વિકીય છે. હા મિત્રો, અહીંયા આ 2n 46 છે એ 23 જોડ છે. 23 જોડ છે મતલબ એ સંખ્યા દ્વિકીય કહેવાય. 46 રંગસૂત્ર એટલે 2n, બરાબર. હા, એના એકકીય લેવા હોય તો 23 થાય એમ. આ 46 રંગસૂત્ર વાળો કોઈ એક કોષ છે મિત્રો, આ પિતૃકોષ છે. આ પિતૃકોષ છે.
જેમાં રંગસૂત્ર 46 છે. હા, હવે એનું પહેલી વખત વિભાજન થાય છે. બરાબર છે. કયા પ્રકારનું વિભાજન? તો કે અર્ધીકરણ. તો આને આપણે અર્ધીકરણ 1 કહીશું. અર્ધીકરણ 1. હવે અર્ધીકરણ 1 થયું એટલે આ બે કોષો બન્યા. બે કોષોની અંદર જોઈ શકો રંગસૂત્રની સંખ્યા અહીંયા 23 છે, આમાં 23 છે. તો હવે અર્ધીકરણ એટલે અડધું થવું. જોઈ શકો છો આ કોષમાં 46 રંગસૂત્ર છે. પહેલું વિભાજન થયું અર્ધીકરણ 1 એટલે નવા કોષમાં 23 રંગસૂત્ર આવ્યા. આ 23 અને આ 23. હા, પણ અહીંયા હજી વિભાજનનો સંપૂર્ણ તબક્કો પૂર્ણ નથી થતો, કારણ કે અર્ધીકરણ છે એ બે તબક્કામાં થતી ક્રિયા છે. આ અર્ધીકરણ 1 અને હવે અહીંયા થશે અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 2 થશે ત્યારે આ કોષમાંથી નવા બે કોષોનું સર્જન થશે અને આ બીજો 23 રંગસૂત્ર વાળો કોષ છે એમાંથી પણ નવા બે કોષોનું સર્જન થશે. એટલે કુલ 4 કોષોનું નિર્માણ થશે. હા, હવે આ 46 રંગસૂત્ર વાળો છે એને આપણે 2n કહીશું. તો 23 રંગસૂત્ર છે એને આપણે એકકીય સંખ્યામાં એટલે કે n કહીશું. હવે આ 23 રંગસૂત્રમાંથી નવા જે બે કોષોનું સર્જન થાય છે એમાં રંગસૂત્ર 23 જ છે બધા. તો એનો મતલબ કે આ બધા કોષો રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે. એકકીય. પિતૃકોષ કરતા. હા, તો બે તબક્કામાં એટલે અહીંયા અર્ધીકરણ સમાપ્ત થયું. તો અર્ધીકરણ વાસ્તવિક રીતે આ એક તબક્કો અને આ બીજો તબક્કો એટલે બે તબક્કામાં થતી ક્રિયા છે. અહીંયા આપણે કેમ કીધું કે એક જ તબક્કામાં થાય, વિભાજન એક વખત થાય. અહીંયા વિભાજનની ક્રિયા બે વખત થાય ત્યારે એક અર્ધીકરણ આખું પૂરું થયું કહેવાય. એટલે કે એક કોષમાંથી 4 કોષો બને. એકમાંથી 4 કોષો બને. દ્વિકીય કોષ હોય, અર્ધીકરણ થાય, એમાંથી 1, 2, 3 અને 4 એકકીય કોષો બને છે. પણ આવું કયા કોષોમાં થાય? અહીંયા આપણે ઉદાહરણ આપ્યું કે ભાઈ દેહી કોષ હોય, દેહી કોષની અંદર સમવિભાજનની ક્રિયા થાય. દાખલા તરીકે જન્યુ સર્જક કોષો, આનું ઉદાહરણ લઈએ. હવે જન્યુ સર્જક કોષો કોને કહેવાય? જે પ્રજનન કોષો ઉત્પન્ન કરતા કોષો. યાદ રાખજો બરાબર. પ્રજનન કોષો ઉત્પન્ન કરતા કોષોને જન્યુ સર્જક કોષો કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ કે ભાઈ માનવમાં શુક્રપિંડ હોય તો શુક્રપિંડની અંદર આ શુક્રોત્પાદક નલિકા હોય. આકૃતિમાં જો આ શુક્રપિંડની અંદર નલિકા હોય, એ શુક્રોત્પાદક નલિકાનો છેદ લઈએ એટલે એની અંદર આવા જનન અધિચ્છદના કોષો હોય, જન્યુ સર્જક કોષો જેને કહેવાય. એ જન્યુ સર્જક કોષો છે. એ જન્યુ સર્જક કોષોમાં અર્ધીકરણ થાય એટલે એમાંથી એકકીય જન્યુ ઉત્પન્ન થાય. એકકીય જન્યુઓ એટલે દાખલા તરીકે ચાલો એમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય તો શુક્રકોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય મિત્રો? તો કે 23. તો 23 છે એ એકકીય સંખ્યામાં છે, કારણ કે અર્ધીકરણથી ઉત્પન્ન થાય છે. તો અર્ધીકરણ એટલે પિતૃકોષ કરતા ઉત્પન્ન થતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે અને એનું ઉદાહરણ છે જન્યુ સર્જક કોષો એટલે કે પ્રજનન કોષો ઉત્પન્ન કરતા કોષો. બરાબર, એ અર્ધીકરણ પામે છે. ધ્યાન આપજો ખાસ. પ્રજનન કોષોમાં અર્ધીકરણ નથી થતું, પરંતુ પ્રજનન કોષો ઉત્પન્ન કરતા જે કોષો છે એમાં અર્ધીકરણની ક્રિયા થાય છે અને એકકીય જન્યુઓનું નિર્માણ થાય છે. તો આ સમવિભાજન અને આ અર્ધીકરણ. તો આટલા મુદ્દાઓ મિત્રો ખ્યાલ આવી ગયા છે કે સમવિભાજન હોય, બરાબર. તફાવત તરીકે તો આપણે ઘણા બધા મુદ્દાની હજી ચર્ચા કરવાની છે, કારણ કે આખું સમવિભાજન અને એના પેટા તબક્કા છે એ હજી આપણે ભણવાના છે. અર્ધીકરણની આખી ક્રિયા છે તમારે હજી ભણવાની છે, બરોબર. પણ આના પરથી આટલો ખ્યાલ આવી ગયો હોય કે ભાઈ સમવિભાજનમાં
વિભાજન પામતા પિતૃકોષ કરતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા તેટલી જ જળવાય છે, જ્યારે આમાં પિતૃકોષ કરતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. હા, આ દેહી કોષોમાં થાય છે, જ્યારે અર્ધીકરણ છે એ જન્યુ સર્જક કોષોમાં થાય છે. સમવિભાજન છે મિત્રો એક જ તબક્કામાં થતી ક્રિયા છે, અને અર્ધીકરણ છે એ 2 તબક્કામાં થતી ક્રિયા છે. હા, અહીંયા એક વાત નોંધી લઈએ, યાદ રાખજો. આમાં અર્ધીકરણની ક્રિયાનો તબક્કો છે એ હકીકતે પહેલો જ છે, અર્ધીકરણ 1, જેમાં 46 રંગસૂત્ર પિતૃકોષમાં છે, તો નવા 2 માં 23 થાય તો અડધા થયા. પણ બીજો તબક્કો છે એ 23 માંથી 23 રહે છે. તો મિત્રો વાસ્તવિક જોવા જઈએ તો એ સમવિભાજન જેવું છે. તો પછી અર્ધીકરણ કહેવાય શા માટે? કે ભાઈ પિતૃકોષ કરતા છેલ્લે જે કોષ ઉત્પન્ન થાય છે એમાં તો રંગસૂત્ર અડધા થયા ને, એટલા માટે આમ કહેવાય છે અર્ધીકરણ. બરાબર? તો આવા ઘણા બધા પોઈન્ટ હજી આપણે જોવાના છે, પણ જેમ જેમ બધી સમવિભાજન અને અર્ધીકરણનો અભ્યાસ આપણે આગળ ભણશું ત્યારે હજી બંનેના તફાવતના ઘણા બધા મુદ્દાઓ આપણને મળશે. બરાબર? તો આજે બસ આટલું જ. એમ તબક્કો છે મિટોસિસ, કોષકેન્દ્રનું વિભાજન, કોષરસ વિભાજન, કોષકેન્દ્રના વિભાજનમાં સમવિભાજન અને અર્ધીકરણ, આટલો મુદ્દો આપણે જોયો, અને આંતર અવસ્થાની ટુકડો જોઈ છે. બરાબર? હવે નેક્સ્ટ લેક્ચર થી આપણે મિત્રો સમવિભાજનની જે ક્રિયા છે, કોષમાં વિભાજન કઈ રીતે થાય એના વિશે વિગતવાર આપણે આગળ અભ્યાસ કરશું. અચ્છા, ઓમ શાંતિ.